મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની તણછિયા પ્રાથમિક શાળામાંથી ભારતીય શિક્ષક પકડાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ધોરણ 1 થી 5ની શાળામાં 20 બાળકો વચ્ચે 2 શિક્ષકો છે, ત્યારે આચાર્યએ માસિક ₹5,000ના પગારે ડમી શિક્ષક શાળામાં મૂકીને પોતે રિસોર્ટ ચલાવતા હોવાનું બહાર આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે। બોગસ શિક્ષક જે જિલ્લામાંથી પકડાયો તે રાજ્યના શિક્ષણ મંત્રીનો જિલ્લો છે। જિલ્લામાં લુણાવાડા તાલુકામાં આવેલ કાંકચિયા પંચાયતમાં ભાડુતી શિક્ષિકા હોવાની માહિતી સામે આવી હતી। શાળાના આચાર્ય મુકેશ પટેલ પોતાની ફરજની જગ્યાએ અન્ય શિક્ષિકાને ભાડે રાખી બાળકોને શિક્ષણ અપાવી રહ્યા હતા, ત્યારે આ બાબતે તપાસ કરતા તણછિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા જીનલ પટેલ હાજર હતા। તેઓને પૂછતા પ્રથમ સ્ટાફમાં હોવાનું અને પછી પોતે ટ્રેનિંગમાં હોવાનું જણાવ્યું હતું, જ્યારે હકીકતમાં આચાર્ય મુકેશ પટેલની જગ્યાએ શિક્ષણ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું। શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલના સ્થાને મહિલા જીનલ પટેલ ભણાવી રહી હતી। લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી આમ ચાલી રહ્યું છે અને શાળાના આચાર્ય આ શિક્ષિકા બહેનને ₹5,000 આપી પોતાની ફરજ પર રાખ્યા હોવાની માહિતી આપી હતી। જ્યારે આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ભાડુતી શિક્ષિકા વિશે પૂછતા તેઓએ હું તપાસ કરાવીને તમને જણાવું છું હોવાનું જણાવ્યું હતું, ત્યારે તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।